નીકળે નહીં. ચલો એને જવા દો. આરસીએમ ના તેલની પછી વાત કરીએ. પહેલા મને એક જવાબ આપો, ભારતમાં સૌથી વધારે કયું તેલ ખવાતું હશે? અચ્છા, સિંગ તેલ. પછી કપાસિયા. ઓકે. સનફ્લાવર. પછી પામ તો આખી અલગ વસ્તુ છે. પામ કોઈ લઈ આવે ખાવા માટે કે મને પામનો ડબ્બો આપો એમ? લેવા તો કોઈ નથી જતું, પરાણે આવે છે. હું તો આની વાત કરું છું કે કયા તેલ કાયદેસર રીતે લોકો સમજીને ખાય છે. સરસો. હા બેન, મકાઈ નથી. ઓકે. પછી સરસો. પછી કપાસિયા થઈ ગયું. પછી કયું? હા, કોપરેલ. પછી હવે નીકળે છે કોઈ કાઢે એકાદો કદાચ કાઢતો એ વાત અલગ છે. માર્કેટમાં તલનું તેલ કોઈ દુકાનમાં મળશે હવે? ચાલો લખી નાખો છે તલનું તેલ. મારે ક્યાં ખાવું છે? ચાલો તલનું તેલ. હવે તેલનું વિજ્ઞાન સમજીએ. હું તો પૂરા ભારતમાં લગભગ 12-13 રાજ્યોમાં જાઉં છું. બધી જગ્યાએ મારી ટીમો છે. પણ આ બધા તેલ તો પછી આવ્યા. આ પછી આવ્યું, આ બધા જૂના છે. આ બધા તો પછી હમણાં શરૂઆત થઈ, બરોબર? પણ આજ પણ સૌથી વધારે લોકો કયા તેલની વાત કરતા હોય આપણે? સિંગ તેલ. સિંગ તેલ. બીજું સૌથી વધારે ભારતમાં કયું ખવાય? સરસો. સરસો. પછી કયું ખવાય? કોપરેલ. આ પારંપરિક તેલ જે વર્ષોથી ખાતા આવે છે. હવે એક વાત સમજો, આજ આપણે આ લેવલ આપણે ગુજરાત વિસ્તારમાં સૌથી વધારે લોકોની માન્યતા શું છે ખબર? સિંગ તેલ. તમે પશ્ચિમ બંગાળ જાઓ, રાજસ્થાનનું જયપુર વઠો, અથવા તો સાઉથના કોઈ પણ રાજ્યોમાં જાઓ, પૂર્વીય સાઉથમાં, તો કયું ખવાય છે? સરસો. સરસો. ભારતમાં કાયદેસર તેલના નામથી કોઈ વપરાતું હોય ને તો 80% રાજ્યોમાં આ વપરાય. કયું વપરાય? સરસો. સાઉથના જે છે ગોવા, કેરળ, આંધ્ર અને આ કર્ણાટક, આ બધામાં કયું વપરાય છે? કોપરેલ. સિંગ તેલ 1% નથી. એટલું સિંગ તેલ વાપરવાવાળી પબ્લિક ભારતમાં 1% પણ નથી. આપણને વેમ છે, આપણે સિંગ તેલ હારું ખાઈ છે. હવે સમજો, તમે જે રાજ્યમાં વર્ષોથી, જે વિસ્તારમાં વર્ષોથી જેનું ઉત્પાદન હતું, વડીલોએ કીધું કે આ ખવાય, અને ત્યાં એક માન્યતા બની ગઈ કે આના કરતા બીજું કોઈ સારું તેલ હોય નહીં. અચ્છા, જે લોકો સરસો ખાય છે બંગાળમાં જઈને, એને તમે એમ કહો કે સિંગ તેલ ખવાય, તો એવું કે ખબર અમારે સરસો હારે થોડું આવે. શું કે સરસો હારે નો આવે. અચ્છા, તમે જેના કોપરેલ વાળાને એમ કહો ગોવામાં અને સાઉથમાં જઈને કે કોપરેલ નો ખવાય, અમારું સિંગ તેલ ખા, શું કે ખબર હાલતી નો થા, અમારા બુઢા એમને મયા ગયા કે કોપરેલની હારે કોઈ તેલ જ ન આવે. કહેશે કે નહીં? શા માટે? વર્ષોથી ત્યાં ઉત્પાદન થાય છે, વડીલોએ કીધું કે આ ખવાય. સાયન્ટિફિકલી, વૈજ્ઞાનિક રીતે એવું કોઈ તથ્ય નથી કે એમાં કયું સારું કયું ખરાબ. પણ જ્યાં વર્ષોથી જે આદત પડી ગઈ છે, આપણે એ તેલને સર્વશ્રેષ્ઠ માનીએ છીએ. પણ જો આ તેલ ખાવાથી શરીરમાં કોઈ ફાયદા થતા હોત તો આજ કોલેસ્ટ્રોલ ન હોત, તો આજ ડાયાબિટીસ ન હોત, તો આજ પાચનની સમસ્યા ન હોત. હું ગમે એ તેલની વાત કરું છું. જો આ તેલ શરીરમાં કોઈ પણ પ્રકારના, હા, તેલ આપણી જરૂરિયાત છે, ખાવું મજબૂરી છે એટલે ખાઈ છે, વાત અલગ છે. ફેટની જરૂર છે, પર ડે 20 થી 25 ગ્રામ પૂરું કરે છે. લુબ્રિકેન્ટ, સાંધા સ્નાયુ ચામડીને જે ફેટની જરૂર છે પૂરું કરે છે. ઓમેગા 6 અને ઓમેગા 9 આમાંથી મળે છે.
તલના તેલમાંથી ઓમેગા 3 મળે છે, પણ બધા ખાતા નથી. પણ આનો વૈજ્ઞાનિક રીતે કોઈ પણ બીજો લાભ નથી. પણ આના પછી સૌથી મહત્વનું જે નુકસાન કરી ગયું એ છે પામોલિન. પામોલિન મલેશિયાથી આવે છે, ભારતમાં બનતું નથી. ભારતમાં 100 કિલો તેલની જરૂર છે, એનું 35 કિલો તેલ જ ઉત્પાદન થાય છે અને 65 કિલો તેલ બજારમાંથી લાવવું પડે છે અને 65 કિલોમાંથી 62% પામોલિન આવે છે. પામોલિનની એન્ટ્રી ભારતમાં 2002 ની સાલ પછી થઈ લીગલી રૂપે. સરકારે પરમિશન આપી જેટલા ચવાણા, નાસ્તા, પાપડ, અથાણા, બિસ્કિટ, ચોકલેટ, આઈસ્ક્રીમ, કોર્ન, ફોન જે કંઈ તમે બનાવો છો એમાં જ્યાં પણ તેલની જરૂર પડે ત્યાં આ તેલ વાપરવાનું. ધીમે ધીમે તમામ ચવાણાઓ, નાસ્તા, બિસ્કિટ, આજ આપણે કઈ મારો છોકરો તો 8 વર્ષનો, આને કેન્સર ક્યાંથી? હલો, 15 વર્ષના છોકરાને એટેક આવે ક્યાંથી? હલો, પણ 15 વર્ષનું છોકરું રોજ ખાતું તો હું કુરકુરિયું. સવારમાં ઘરેથી નીકળે 10 રૂપિયા લઈને જાય, સ્કૂલે જઈને ખાય કુરકુરિયું. બપોરે ઘરે આવીને ખાય કુરકુરિયું. સાંજે 5 વાગે પાછું કુરકુરિયું. હવે સવાર બપોર સાંજ ખાય કુરકુરિયું તો થાય કેવું? કુરકુરિયું. ખાવાનું ખાય નહીં. આરસીએમ એક જ કહે છે સાહેબ, આરસીએમ માં આવવાથી ખાલી આર્થિક કે આરોગ્યના લાભ નથી, આવનારી આપણા છોકરા છે ને આપો તો ખાય. કારણ કે મીટિંગમાં આવીને ખબર પડે કે ન ખવાય. કેમ? કારણ કે તમામ જગ્યાએ જેટલા પણ બજારના ચવાણા, નાસ્તા, બિસ્કિટ, અથાણા જે કાંઈ મળે છે ને બધામાં તેલ વપરાય છે તો પામોલિન વપરાય છે. જ્યારે આરસીએમ ના તમામ ચવાણા, નાસ્તા, બિસ્કિટ અહીંયા નથી, બાજુમાં જ ભાઈની દુકાન છે, આ જેટલો પણ સામાન નાસ્તાનો પણ બને છે ને એ બધામાં પામોલિન વપરાતું નથી, આ તેલ વપરાય છે. અને આ તેલ વિશે 2 મિનિટ વાત કરું. આ તેલ આજે આ ધરતી ઉપરનું સર્વશ્રેષ્ઠ કુકિંગ ઓઇલ છે. સર્વશ્રેષ્ઠ. ધરતી ઉપરની વાત કરું છું, ભારતની વાત નથી કરતો. શા માટે? કારણ કે તમામ તેલની અંદર એક જ ઔષધિ હોય છે જેનું નામ છે ટોકોફેરોલ. ઔષધિ એટલે એન્ટીઓક્સિડન્ટ. બટેકું ઉડીનું યાદ રાખજો, એન્ટીઓક્સિડન્ટ. આ એક એવું તેલ છે આ ધરતી ઉપર જેમાં 3 એન્ટીઓક્સિડન્ટ છે: ટોકોફેરોલ, ટોકોટિનોલ અને ઓરાઇઝનોલ. અને એને લઈને આ તેલમાં અહીંયા લખ્યું છે હેલ્થ ગાર્ડ ફિઝિકલ રિફાઇન્ડ, એટલે કે આને રિફાઇન્ડ કરતી વખતે કોઈ પણ જાતના કેમિકલ, એસેન્સ કે સોડા કાસ્ટિંગનો ઉપયોગ થયેલો નથી. બીજું શબ્દ અહીંયા લખ્યું છે ગામા ઓરાઇઝનોલ 1500 પર લિટર, 1500 મિલીગ્રામ પર લિટર. એટલે કે આની અંદર ગામા ઓરિજિનલ નામની ઔષધિ 1 લિટરમાં 1500 મિલીગ્રામ અથવા તો 15000 ppm છે. એની નીચે લખ્યું છે ટ્રાન્સ ફેટ ફ્રી. એનો મતલબ એવો થાય છે કે આ તેલ ખાવાથી કેન્સર જન્ય સેલ પેદા થતા નથી. કારણ કે ટ્રાન્સ ફેટ જ બધી જ બીમારીઓનું જડ છે. પામોલિન પણ એટલે નુકસાન કરે છે કારણ કે પામોલિનમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ સૌથી વધારે હોય છે. પામોલિન એક એવું તેલ છે કે જેમ પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખો તો શું થાય? હડકો ન થાય, એન્જિન બંધ થઈ જાય, ચોટી હાલે જ નહીં, ચોકઅપ, તાત્કાલિક ચોકઅપ થઈ જાય, ઊભું રહી જાય. જેમ પેટ્રોલની ગાડીમાં ડીઝલ નખાય, ડીઝલની ગાડીમાં પેટ્રોલ ન નખાય, એવી રીતે માણસના શરીર માટેનું આ તેલ છે જ નહીં. તો એ ઠોકી રહે. અને જો આને શરીરમાં નાખશો તો ગાડી ગમે ત્યારે બંધ થઈ જાય. નાખતા વેતન ન થાય પણ ગમે ત્યારે અધ વચ્ચે બંધ થઈ જાય. અને આજ આપણે જોઈએ છીએ ભારતમાં, આપણા સમાજમાં વડીલો પાછળ બેઠા છે. પહેલા છે ને એટેક આવતો ને તો 50-60 વર્ષ પછી આવતો, અને એને આવતો જેની હાઈટ બોડી વધારે હોય, જેની ઉંમર વધારે હોય. નાની ઉંમરના વ્યક્તિને એટેક આવતા નહોતા. આજે શું થાય છે?
8 વર્ષના બાળકોને, 15 વર્ષના છોકરાઓને, 18 વર્ષની યુવાન દીકરી જેના બીજા દિવસે લગ્ન થવાના છે, માંડવામાં એટેક આવી જાય છે અને હજુ આટલી બધી ખીલ્લી વાગે છે. ને આપણે સમજવાનું છે, ગામને પછી સમજાવવાના છે. આપણે એ સમજવાનું છે ખીલ્લી વધારે વાગે અહીંયા સુધી રાહ જોવી છે કે કાલથી ખીલ્લી કાઢવી છે. હા અને તો અને આની નીચે જે લખ્યું છે 3MCPDEGE આ યુરોપિયન સ્ટાન્ડર્ડ છે. વિશ્વની અંદર જેટલી પણ કંપનીઓ, જે બ્રાન્ડેડ કંપનીનું મેન્યુફેક્ચરિંગ થાય છે, જેને વર્લ્ડ લેવલે તેલ વેચવાનું છે, એ તમામ લોકો યુરોપિયન સ્ટાન્ડર્ડ ફોલો કરે છે. એટલે કે આ તેલ વિશ્વ કક્ષાનું તેલ છે. હલો, આજે નીચે આપણને એમ કે લખ્યું છે લાલ લાલ અક્ષરોમાં, આરસી વાળાને ખબર નથી પડતી આ છે શું. હવે કે માર્કેટમાં જાઓ, કોઈ એમ કે તમારા તેલની ક્વોલિટીની ગેરંટી હું તારો બાબન કે યુરોપ વાળા આપી લે, લખ્યું જો નીચે જો. આ કોનું સ્ટાન્ડર્ડ છે? નીચે લાલ અક્ષરોમાં 3MCPDEGE. આ યુરોપિયન સ્ટાન્ડર્ડ છે, વર્લ્ડ કક્ષાનું. અને આ જ ક્વોલિટીનું તેલ ભારતમાંથી 30 દેશોમાં નિકાસ થઈ રહ્યું છે. આરસીએમ કરે છે 30 દેશોમાં. બજારમાંથી પામોલીન લાવી છે. આ દેશની કમનસીબી ઈ છે કે 35% તેલ જ આપણા દેશમાં છે અને 65% તેલ બજારમાંથી લાવવું પડે છે. નો ખાવાનું લાવીને ખાઈએ છીએ અને જ્યારે ઘરમાં ઉત્પાદન થાય છે વિદેશમાં જાય છે, આપણા વાળાને સમજાવવા પડે છે. હલો, તો હવે